ગમે એટલા સુંદર આપણે બ્રાન્ડેડ વસ્ત્રો પહેર્યા હોય, મૂલ્યવાન, પણ તે શુભ નથી. શુભ કઈ વસ્તુ છે? ભાલમાં તિલક. એ આપણું શુભ છે, એ આત્માનું સ્વાગત છે. આ શરીરનું હલનચલન આપણાથી નથી થતું. આમાં આત્મા નિવાસ કરે છે એટલે શરીરનું હલનચલન થાય છે. આત્મા જતો રહે તો શરીર નથી રહેતું, શબ બની જાય છે. તેથી આપણા આત્માનું સ્વાગત છે, ભ્રુકુટીમાં નિવાસ કરે છે. તેથી તિલક કરવું જોઈએ. તિલક હંમેશા શુભ છે, તિલક હંમેશા મંગલ છે. તેથી તિલકની ઉપમા આપી છે. શિવ મહાપુરુષ શું છે કે સર્વ પુરાણોમાં તિલક સમાન છે. શૈવમ પુરાણ તિલકમ ખલુ સત્પુરાણમ. સત્ય વસ્તુ ભરપૂર ભરી છે આ પુરાણની અંદર. કેવું પુરાણ છે? વેદાંત વેદ વિલસત પરવસ્તુ ગીતમ. જે કોઈ પુરાણનું ગીત ગાય છે, જે કોઈ પુરાણને સાંભળે છે, જે કોઈ પુરાણનો પાઠ કરે છે, પારણ કરે છે અથવા શ્રવણ કરે છે, એના માટે વચન આપ્યા છે. યો વે પઠે ચ શૃણુયા પરમાદરેણ. મહાદેવ પ્રેમ કરે તેને, શંકરજી આદર આપે તેને મહાદેવ પ્રેમ કરે. આપણે સૌ મહાદેવને પ્રેમ કરીએ સ્વાભાવિક છે, પણ મહાદેવ જયારે આપણને પ્રેમ કરે, આપણે તો રોજ કહીએ તમે છે માતા પિતા, પણ એ કહે કે હે બેટા, હે વત્સ, હે પુત્ર, મારે પાસે આવો. ત્યારે આપણું જીવન સાર્થક બને છે. તો શંભુ પ્રેમ કરે છે જે ભગવાન મહાદેવની મહિમાનું શ્રવણ કરે છે. શંભુ પ્રિય સહીલભે પરમાંગતિમ વે. શંભુ પ્રિય સહીલભે પરમાંગતિમ. તેમની અધોગતિ ન થાય. જે કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેની પરમ ગતિ થાય છે, તેની શિવ ગતિ થાય. લભેત પરમામ ગતિમ વે. જ્યાં પડવાનો ડર નથી, જ્યાં કોઈ ભય નથી, નિર્ભય સ્થાન જેને પ્રાપ્ત થાય, જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે. આ ભગવાનની કથાનો મહિમા છે. આ બધું જ મહાત્મય કહેવાય. કથા સાંભળવાથી આપણા જીવનમાં કેવી ક્રાંતિ આવે છે, કથા સાંભળવાથી જીવનમાં કેવું પરિવર્તન આવે છે, કેવું નવું આવર્તન આવે છે, અને વર્તમાન કેટલું મંગલમય લાગે છે, એ ભગવાનની કથા કહે છે. તો હવે આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ. એ પહેલા આપણે એક શ્લોકમાં 3 દેવતાને પ્રણામ કરીએ. કારણ કે કથા પ્રારંભ થાય, ધીરે 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 કથા પ્રારંભ થાય. વંદના કરે છે, મહાદેવની વંદના છે. શિવની વંદના કરવાથી મનુષ્ય આપણી જીવનની વેદનાઓમાંથી મુક્ત રહે છે. જીવનમાં ઈશ્વર સ્મરણ એ જીવનનું કવચ છે. હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં ઈશ્વરનું સ્મરણ કર. બાકી તો વલખા મારી મારીને અનેક જીવો જાય છે, જઈ રહ્યા છે. દુનિયા આખી જોઈએ છે આપણે. ભેંસે કે ગાય માતે પોદળો કર્યો હોય ને 2 દી પછી ઉઠાવો તેને નીચે શું હોય? સફેદ ઈળા ખદબદ 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 ખતતા હોય. એવું લાખો કરોડો લોકોનું જીવન હોય છે. એમાંથી આપણે બહાર નીકળ્યા છે અને કઈ વિશેષ જીવનમાં ઉપલબ્ધિ કરી રહ્યા છે. આપણે સૌ ગામડાના માણસો જોયા હોય તો કોઈ બધો ગાય કે ભેંસે કર્યો હોય ને 2 દી પછી ઉચકાવો એટલે નીચે સફેદ ઈળા હોય, એટલા ખદબદ 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 થતા હોય છે. એમાં આપણે નથી. આપણે કંઈક અલગ આપણા જીવનને કંડારી રહ્યા છે. આપણે આપણા જીવનને અલગ દિશા દેખાડી રહ્યા, જેથી કરીને જીવનની દશા મંગલમય બને. એટલા માટે આપણે આ બધું કરી રહ્યા છીએ. અને કથા પુણ્યવાન લોકો માટે છે, કથા સજ્જનો માટે છે, કથા ભગવાનના પ્રિય પરમાત્માના પ્રિય આત્માઓ માટે કથા છે. કથા દુર્જનો માટે નથી. કથા સમાજને સુધારવાનું સાધન નથી. સમાજને સુધારક તો ઘણા બધા છે, ઘણા બધા પ્રવચનકારો છે, સમાજને સુધારે છે. અહીંથી સમાજને સુધારવાનો પ્રયાસ નથી કરવાનો. કથા તો ભગવાનની સાધના છે, કથા તો અનુષ્ઠાન છે, કથા તો ઉપાસના છે, કથા તો યજ્ઞનો પણ યજ્ઞ છે, કથા તો ખુલ્લી આંખે ભગવાનનું ધ્યાન છે, કથા તો શબ્દોરૂપી પુષ્પ પરમાત્માને અર્પણ કરવાનું અર્ચન છે. આ તો ભગવાનનું દર્શન છે. એ છે ભગવાનની કથા. એટલે પાપિયાઓ માટે કથા નથી, કથા પુણ્યવાન લોકો માટે છે. ત્યારે હવે આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ. એવું નહીં સમજતા 2 દી શું કર્યું એમ. એ પણ ભગવાનની કથા હતી. ધીમે ધીમે દ્વાર ખોલે કથાના, ધીમે 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 કથાના માર્ગો ખોલે.
ધીરે ધીરે કથાની અંદર ડૂબવાનું હોય, પછી ધીરે ધીરે કથાથી ધીમે ધીમે બહાર નીકળવાનું હોય છે. તો આપણે એક શ્લોકમાં 3 દેવતાને પ્રણામ કરી અને જલ્દી જલ્દી કથામાં પ્રવેશ કરીએ. આપણે ભગવાન શિવની વંદના છે. જગત પિતરમ શંભો. આપણા સૌના પિતા છે. કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નથી. સૌના પિતા શિવ છે. આપણા પૂર્વજ ભગવાન શિવ છે. આપણું જન્મસ્થાન શિવ છે. આપણી યાત્રાનો પ્રારંભ ભગવાન શિવ છે. તેથી જગત પિતરમ શંભુ. જે કે શિવનું અર્ચન કરે છે, જે કોઈ શિવનું પૂજન કરે છે, જે મહાદેવનું સ્મરણ કરે છે, એના માટે કહ્યું છે એના પિતૃનું તર્પણ કરે છે. એવું ન સમજો કે ગયા તીર્થ જઈએ વિશેષ પ્રકારે વિધિ કરીએ, કરવી જ જોઈએ. કોઈ નારાયણ બલિ કરીએ, પિતૃ તર્પણ માટે વિશેષ કોઈ ઉપાય કરીએ, એ બધું જ કરવું જ જોઈએ. પણ શિવ મહાપણા ગ્રંથે એમ કહે છે જે શિવનું સ્મરણ કરે છે એ પોતાના પિતૃનું તર્પણ કરે છે. કારણ કે જગતના પિતા શિવ છે. આપણા સૌના પિતા પિતરમ આપણા પિતૃ છે. કોણ છે? શિવ છે, જે સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, સામર્થ્યવાન છે. એવા ભગવાન શિવજી હું તમને પ્રણામ કરું છું, કારણ કે આપની મહિમાનો પ્રારંભ કરું છું. ભગવાન વ્યાસજી મહાદેવની વંદના કરે છે. જગત પિતરમ શંભો. હે મહાદેવ, જગતો માતરમ શિવ. આખા જગતની માતા છે ભગવાન. જગદંબા આદ્ય શક્તિની વંદના કરે છે. પહેલા શિવજીની વંદના થઈ, ત્યાર પછી જગત માતા ભવાનીની વંદના કરી, શિવામ. અને વિશેષતા એ છે કે ભગવાન મહાદેવની કથા ગાવાની છે, પણ શિવ અને પાર્વતીના પુત્રને ભૂલ્યા નથી. તેથી ત્રીજી વંદના છે. તત્પુત્રશ્ચ ગણાધીશં ન ત્વૈતદ વર્ણયામહે. ન ત્વૈતદ વર્ણયામહે. ભગવાન વ્યાસજી ઊંચા હાથ કરીને કહે છે કે ભગવાન આપની મહિમાનું વર્ણન કરવાનો પ્રારંભ કરું છું, પણ હું સમર્થ નથી, હું અસમર્થ છું. હવે ભગવાન શિવજીની મહિમા ગાવા માટે મહર્ષિ ભગવાન વેદવ્યાસજી સમર્થ ન હોય તો આપણે કેવી રીતે સમર્થ હોઈ શકીએ છીએ? પણ શ્રવણ કરતા અને તેમનું ગાયન કરતા મનુષ્ય માત્રનું કલ્યાણ થાય છે, એવી ભગવાનની કથા છે. તેથી કોઈ ભગવાનની કથા સંપૂર્ણ રીતે ગાઈ ન શકે, કોઈ વર્ણવી ન શકે, સંપૂર્ણ કોઈ જાણી ન શકે, કોઈને જણાવી ન શકે. ન ત્વેત વર્ણિયામહે. કોણ ગાઈ શકે, કોણ કહી શકે, કોણ સમજાવી શકે, કોણ કહી શકે? કોઈ નહીં. ન ત્વેત વર્ણિયામહે, કોઈ નહીં. પુષ્પદંત મહારાજે પણ આ જ વાત કરી કે ભગવાન આપનો મહિમા અપરંપાર છે. દિશાથી પર, દેશથી પર, કાળથી પર, બુદ્ધિથી પર, મતિથી પર, શબ્દોથી પર, પુરાણથી પર, વેદથી પર. જે વસ્તુ વેદ સાથે જોડાયેલી હોય તો વેદને સમજીએ તો સમજાય જાય, પણ નહીં સમજાતું. પુરાણને સમજીએ તો સમજાય, નથી સમજાતું. કારણ કે સર્વથી પાર છે. દિશાથી પર, દેશથી પર, સમંદરથી પાર, શબ્દોથી પરે, મતિ બુદ્ધિ વાણીથી પરે. ક્યાંથી સમજીએ? તેથી પુષ્પદંતે એક પંક્તિ બહુ સુંદર ગાય. મહિમ્ન પારંતે. આપનો મહિમા સર્વથી પર છે. પરમ વિદુષો યદશદશી. કોઈ ન કહી શકે, કોઈ ન સમજી શકે. સ્તુતિર બ્રહ્માદિના મપી તદવસન્ના સ્વૈતિર. કોઈની વાણી પરિપૂર્ણ નથી કે આપનો મહિમા ગાઈ શકે છે. બ્રહ્માદિક દેવતાઓની વાણી પણ અધૂરી રહે છે. ભગવાન આપનો મહિમા ગાવા માટે પુષ્પદંત બોલે. અથાવાચ સર્વ સ્વમતિ પરિણામાવધિ ગુણા મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ
અપવાદ પરિકર. આ બધા સ્તોત્રો પુણ્ય આપે છે. આ બધા સ્તોત્ર આપણને સમજાય નહીં, પણ શ્રવણ કરવા માત્રથી મનુષ્ય માત્રનું સર્વ મંગલ કરનારા આ બધા શિવના સ્તોત્ર છે. ભગવાન નિરપવાદ છે. એ હર આ દુનિયાનો કોઈ પણ માણસ તારા ગુણગાન ગાય છે એ નિંદનીય નથી, એ વંદનીય છે. એ નિરપવાદ છે. ભગવાન જે તારી મહિમા સાંભળે છે, જે તારી મહિમાનું ગાયન કરે છે, એ સૌ પૂજ્ય છે, સૌ વંદનીય છે. શિવ મહાપડ ગ્રંથમાં એક વાત કહી, જે મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. કોઈ પણ જ્ઞાતિ ના હોય, કોઈ પણ જાતિ ના હોય, કોઈ પણ વર્ણ ના હોય, કોઈ પણ દેશ ના હોય, કોઈ પણ વેશ ના હોય, પછી પુરુષ હોય કે પછી સ્ત્રી હોય, આ બધા શિવજીના સ્વરૂપો છે એવું કહ્યું. રુદ્રા એવના સંશય, એમાં કોઈ સંશય નહીં કરવો. કથા સાંભળનાર શ્રોતાઓનો કેટલો મહિમા છે. તેથી જ્યારે ભગવાનની કથા સાંભળે છે ત્યારે સાક્ષાત એ મનુષ્ય રુદ્ર તુલ્ય છે. એ દર્શનીય છે, એ પૂજ્ય વ્યક્તિ છે. આટલો મહિમા ભગવાનની કથા સાંભળનાર છે. પરમાત્માનો મહિમા અતીત છે, જેનો કોઈ અંત જ નથી, કોઈ અંત નથી. યુગો યુગો સુધી પરમાત્માનો મહિમા ગાવામાં આવે, વાણીનો વિરામ આવે, સૃષ્ટિનો વિરામ આવી જાય, પણ ભગવાનની મહિમાનો અંત ન આવે, અંત ના આવે, એવો ભગવાનનો મહિમા છે. અતીત પંથાનમો, સભી પંથોથી પર છે, દરેક પંથોથી પર. કોઈ પંથમાં નથી, નથી બુદ્ધિના પંથમાં, નથી વિચારોકાના પંથમાં, નથી પુરાણના પંથમાં, નથી કોઈ રસ્તામાં. પંથ મતલબ રસ્તો. ભગવાન આપના મહિમાને કઈ રીતે સમજવો, કઈ રીતે મારે સમજાવવો? અતીત છે, જેનો કોઈ અંત નથી. અતીત પંથાનમો તવ ચ મહિમા વાણીને મનથી ભગવાન મહાદેવ તમારો મહિમા પર છે. જે વસ્તુ વાણી સાથે જોડાયેલી હોય તેને સમજાવી શકાય, જે વસ્તુ મન સાથે જોડાયેલી હોય તેને સમજી શકાય, પણ જે વસ્તુ વાણીથી ને મનથી પર હોય એને કઈ રીતે સમજવી, કઈ રીતે સમજાવવી? તેથી સૌ નિષ્ફળ ગયા ભગવાનનો મહિમા સમજાવવામાં. અંતે એમ કહ્યું, ભગવાન આપનો મહિમા ખૂબ મધુર છે, મધ સમાન છે, અમૃત સમાન છે, અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. બ્રહ્માદિક દેવતા પણ આપનો મહિમા સંપૂર્ણ પૂર્ણ ગાય ન શક્યા. અમે તો એટલા માટે તમારો મહિમા ગાઈએ છીએ, સમજવા માટે નહીં, પણ પુણ્ય મેળવવા માટે. મમત્વ તામાણે ગુણ કથા પોળને ભવતા, મને પુણ્ય મળે. આ તન કલાક શા માટે કથાનું શ્રવણ કરીએ? તો કે પુણ્ય મળે છે, અને એ આ પ્રમાણ છે. કથા શા માટે સાંભળીએ છીએ? તો કે પુણ્ય મળે છે. કથા શા માટે ભગવાનની ગાઈએ છીએ? તો કે પુણ્ય મળે છે. ભગવાનનો મહિમા કેવો છે? તો કે મધુર. આપનો મહિમા મધ સમાન મધુર છે, આરોગ્ય માટે વર્ધક છે. જેમ આરોગ્યની અંદર મધ શ્રેષ્ઠ છે, 24 કલાકમાં એકાદી 2 વાર શરીરમાં મધ જવું જોઈએ. ઔષધિમાં શ્રેષ્ઠ, ઔષધિનો રાજા કહેવાય મધ. કોઈ પણ આયુર્વેદિક દવા મધ સાથે લેવામાં આવે તો એ દવા જલ્દી શરીર માટે અસરકારક બને. મધ એ અમૃત છે. તો ભગવાનનો મહિમા કેવો છે? તો આરોગ્ય વર્ધક છે, આરોગ્યને આપનાર છે, આયુની વૃદ્ધિ કરાવનારો છે. ભગવાન બોલે છે, કેવો મહિમા છે? પરમૃતમ નિમિતવત, મધ જેવો મધુર, પણ કેવો? પીધા પછી અમૃત જેવો મહિમા છે. અમૃતને પીને જે અમૃતને પ્રાપ્ત કરે છે પરમાત્મા, તારો મહિમાનું પાન કરતા, ગાયન કરતા પરમાત્મા તું મને મળે છે. આમ તો તારો મહિમા ભગવાન કોણ ગાઈ શકે? આપનો મહિમા કોણ સમજી શકે? બ્રહ્માદિક દેવતા પણ નિષ્ફળ ગયા. સ્તવ બ્રહ્મન કિંવા ગપી સુર ગુરુ નિસ્મય પદ. સુરગુરુ દેવતાઓને
એમના ગુરુ પણ નિષ્ફળ ગયા. ભગવાન મહાદેવ આપનો મહિમા ગાવામાં બ્રહ્માદિક દેવતા સફળ ન થયા. દેવગુરુ બૃહસ્પતિ આપનો મહિમા ગાવામાં સફળ ન થયા. અમે કઈ રીતે સફળ થઈએ? પણ ભગવાન એટલા માટે અમે આપનો મહિમા ગાઈએ છીએ, અમને પુણ્ય મળે, અમારું સર્વ મંગલ થાય, અમારા પરિવારનું સારું થાય, અમારા કુળનો ઉદ્ધાર થાય, અમારા સૌનું શુભ થાય, અમને સૌને પુણ્ય મળે. ને પુણ્ય હંમેશા આનંદ આપનારું હોય છે, પુણ્ય હંમેશા સંતોષ આપનારું હોય છે, પુણ્ય હંમેશા આરોગ્ય આપનારું, પ્રતિષ્ઠા આપનાર, માન સન્માન આપનાર પુણ્ય હોય છે. પુણ્ય હંમેશા પરમાત્માના ચરણોમાં પ્રીતિ કરાવે છે, એ પુણ્ય છે. તો પુણ્ય ક્યાંથી મળે છે? તો કહ્યું મમ ત્રેતાવાણી ગુણ કથન પુણ્યેન ભવત. હે ભગવાન, પુનામીપ્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિ વ્યવસિતા. પુરમથન બુદ્ધિ વ્યવસિતા. બાકી તો અસિત ગિરી સોમ સાત કજ્જલમ સિંધુ પાત્ર સુરતવર શાખા. માતા શારદા દિવસ રાત્રે લેખા કરે, સાત સમંદરની શાય બનાવવામાં આવે, પૃથ્વી જેવડો કાગળ લેવામાં આવે, કલ્પવૃક્ષની ડાળી લઈને તેની કલમ બનાવવામાં આવે, તો પણ ભગવાન આપનો મહિમા કહેવો, સમજો, સમજાવો, લખવો બધું જ અસંભવ છે. ભગવાન અસિત ગિરી સમમ, અસિત ગિરી સમમ સ્યા. આ ભગવાન માટે કહ્યું છે, આ પ્રભુ માટે, આ શરણાગતિનો ભાવ છે. કજ્જલમ સિંધુ પાત્રે હે મહાદેવ, સુરતરુવર શાખા. આવી શરણાગતિ સ્વીકારે. લેખની પત્ર મૂર્વી લિખતી અધિગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનાં નિષ્પારમ નયતિ. મહેશાનના પરો દેવો મહાદેવ, નિષ્પારમ નયતિ. કોઈ ગાઈ ન શકે, કોઈ સમજી ન શકે, કોઈ સમજાવી ન શકે. જે સમજાય જેટલું ગવાય તેટલું પુણ્ય આપનારું છે. બાકી મહેશાનના પરો દેવ, શિવ જેવા કોઈ દેવ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. બસ ભગવાન મહાદેવ આપની અમે શરણાગતિ સ્વીકારીએ છીએ. આવી રીતે ભગવાન શિવજીને પ્રણામ કર્યા છે, માતા ભવાની આદ્ય શક્તિની વંદના કરી છે, અને ભગવાન ગણેશને યાદ કર્યા છે. વિઘ્નને હરનારા છે, સૌનું શુભ કરનારા છે, મંગલ કરનારા છે. હવે ભગવાન ગણેશ છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા. ભગવાન ગણેશને તો ખૂબ માનવા. ગણેશનું પૂજન કરવાથી શિવજીની ખૂબ કૃપા મળે છે. કારણ કે ભગવાન મહાદેવના નાનકડા દીકરા છે એવા ભગવાન ગણેશ. આપણા ઘરમાં, સૌના ઘરમાં ભગવાન ગણેશ હોય છે. ભાગ્યે જ કોઈનું ઘર એવું છે જેના ઘરમાં ગણેશ ભગવાન નહીં હોય. ભગવાન ગણેશ વગર આપણો ઉદ્ધાર નથી. આ કથા તો મહાદેવની છે, તો પણ ગણેશ ભગવાનની વંદના ભૂલાણી નથી. કાર્ય પ્રારંભે, યાત્રા પ્રારંભે ભગવાન ગણેશને તો સાથે રાખવાના જ. કારણ કે વિઘ્ન હરતા તો છે જ, પણ સાથે સાથે મંગલ કરતા પણ છે. આવા ભગવાન ગણેશ છે. આવો સાથે બોલીએ. વિઘ્નેશ્વરાય વરદાય દુનિયાના દરેક વરદાનો આપવાનું જેનું સામર્થ્ય છે એવા ભગવાન ગણેશ છે. અને દેવતાઓને વહાલા છે ગણેશ. સુરપ્રિયા દેવતાઓને વહાલા છે.
જે વરદાનો મહાદેવ આપી શકે બધા જ વરદાનો ગણેશ ભગવાન આપી શકે છે. આવું સામર્થ્ય ધરાવનારા આપણા ભગવાન ગણેશ છે. એટલે આપણા સૌના ઘરમાં ભગવાન ગણેશ હોય છે. ઉઠીને રોજ યાદ કરવા. પ્રાતકાલે આંખ ખોલે ગણેશ ભગવાનને યાદ કરો. દિવસ આપણો મંગલમય રહેશે. કાર્યના પ્રારંભે ભગવાન ગણેશને યાદ કરીએ. આપણે ગણેશની પૂજા કરીએ છીએ. આપણે આવા ભગવાન ગણેશજી છે. આવો સાથે બોલીએ આપણે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય. એનો અર્થ થાય છે હાથીનું મસ્તક ધારણ કરનાર. સંસ્કૃતમાં હાથીને એક શબ્દમાં નાગ પણ કહેવામાં આવે છે. હાથીના અનેક અનેક નામો છે, એમાં એક નાગ પણ છે. એટલે હાથીનું મસ્તક ધારણ કરનારા એવા ભગવાન ગણેશજી. નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ભગવાન ગણેશ અમે તમને પ્રણામ કરીએ છીએ. અને મારા દીકરા દીકરીઓને પ્રાર્થના, જો થઈ શકે તો કોઈ જબરદસ્તી નહીં, જો થાય તો રોજ દ્વાદશ ગણેશ સ્તોત્રનો પાઠ કરો તો વિદ્યાર્થી લભતે વિદ્યા, તેને વિદ્યાની ઉપલબ્ધિ થાય. ભગવાન ગણેશ તેને વિદ્યા આપે છે. દ્વાદશ ગણેશ સ્તોત્રનો પારણ કરવાથી નારદ પુરાણ સંકટ નાશન, સંકટોને દૂર કરનારું છે. પ્રણમ્યમ શીર્ષા દેવ ગૌરી પુત્ર વિનાયકમ. ગૌરીના પુત્ર છે, માતા પાર્વતીના પુત્ર છે. આરોગ્ય આયુ આપનારા, કીર્તિ આપનારા ભગવાન ગણેશ છે. આનો રોજ પાઠ કરવો. એમાં ભણતા દીકરા દીકરીઓ તો ખાસ કરીને રોજ ગણેશ સ્તોત્રનો પાઠ કરવો. જે દીકરા દીકરીઓ ભણતા હોય. પ્રણમ્ય પ્રણમ્યમ શીર્ષા દેવમ. એનો અર્થ થાય છે હું પ્રણામ કરું છું. કેવી રીતે પ્રણામ કરું છું? મારું મસ્તક ઝુકાવીને પ્રણામ કરું છું. પ્રણામ કરવા ખાતર પ્રણામ નથી કરતો. શીર્ષા, મારા મસ્તકને તમારા ચરણોમાં સમર્પિત કરી ને એ ભગવાન ગણેશ હું તમને પ્રણામ કરું છું. આવો આનો ભાવાર્થ થાય છે. પ્રણમ્યમ શીર્ષા દેવમ ગૌરી પુત્ર વિનાયકમ. જે વિનયના ભંડાર છે. ભક્તાવાસં સ્મરે નિત્યમ आयु कामार्थ आयु काम और सभी कामना पूर्ण कर. सिद्धि अर्थ है प्रथमम वक्रतुंडम सेकदंतम द्वितीयकम. आवृत्ति क्रमश દ્વાદશ ભગવાન ગણેશ સ્તોત્ર છે. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ સ્તોત્ર છે એવી રીતે ગણેશજી દ્વાદશ સ્તોત્ર છે. ભણતા દીકરા દીકરીઓ રોજ આનો પાઠ કરો. થોડાક દિવસ તમે જોઈન કરશો પછી તમને કંઠસ્થ થઈ જશે. કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ સ્તવન, કોઈ પણ સ્તુતિ, કોઈ પણ અષ્ટક થોડા દિવસો માટે આપણે જોઈને પાઠ કરીએ એટલે પછી મુખપાઠ થઈ જાય. પછી ચોપડી લેવી ન પડે. આપણને કંઠસ્થ થઈ જાય. અને જે કોઈ આ ગણેશ સ્તોત્રનો પાઠ કરે છે, વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાથી લભતે ધનમ, પુત્રાંથી લભતે પુત્રાન, મોક્ષાંથી લભતે ગતિમ. જપેત ગણપતે સ્તોત્રમ. જે કોઈ ગણેશ સ્તોત્રનું પારણ કરે છે તેની બધી કામના પૂર્ણ થાય. તેથી ગણેશ આપણા પ્રથમ દેવતા છે. ગણેશ ગુણના ભંડાર છે. ગણેશ વિવેકના દેવતા છે. આપણા સૌના ઘરમાં ભગવાન ગણેશ હોય છે. આવી રીતે ભગવાન શિવજીની વંદના થઈ, માતા ભવાનીની વંદના કરી, ભગવાન ગણેશજીને પ્રણામ કર્યા. ભગવાન વ્યાસજી કહે છે આપનો મહિમા ગાવામાં હું અસમર્થ છું. નાંતમ દેવા વિજાનંતી. કોઈ દેવતા પણ આપનો મહિમા ગાવામાં સમર્થ નથી. એવું ભગવાન શિવજીના ચરણોમાં ભાવ પ્રગટ કર્યો છે. હવે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. ઘણાને એમ થતું છે ક્યારે આ કથાનો પ્રારંભ કરશે.
વારંવાર કલાકે કલાકે હું બોલતો રહું છું. હવે કથાનો પ્રારંભ થાય છે. ભગવાન વ્યાસજી પ્રયાગ તીર્થમાં શૌનકાદી ઋષિઓના મુખમાં શબ્દો મૂકી અને હવે ભગવાનની કથાનો પ્રારંભ થાય છે. સૂતનું સુંદર સંબોધન થાય છે અને સૂતને મહાભાગ્યવાન કહે છે. આપના મુખેથી મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે. આપ મહાભાગ્યવાન છો કે ભગવાન મહાદેવનો મહિમા ગાવા માટે ભગવાન મહાદેવે તમને સામર્થ્ય આપ્યું છે. ચિરંજીવો ભવ, ચિરંજીવો ભવ. કથા સાંભળનારા વક્તાને આશીર્વાદ આપવા લાગ્યા છે. જેના મુખેથી કથા સંભળાય છે એ વક્તાશ્રીને આશીર્વાદ આપે છે. વક્તા શ્રોતાને આશીર્વાદ નહીં, કથા સાંભળનાર બધા શ્રોતાઓ વક્તાને આશીર્વાદ આપે છે કે આપ અમને ભગવાનની કથા સંભળાવી રહ્યા છો, તે અમારા સૌ તરફથી તમને આશીર્વાદ છે. આવો ભાવ પ્રગટ કર્યો. હે સૂત પુરાણીજી, સૂત સૂત મહાભાગ, હે મહાભાગ્યવાન સૂત પુરાણીજી, ચિરંજીવ સુખી ભવ, ચિરંજીવો સુખી ભવો, સુખી ભવો. યશા વયસીન સાત શાંકરો પરમાં કથા. કેવી કથા સાંભળવી છે? શાંકરો પરમાં કથા. હે સૂત પુરાણીજી, તમે મહાભાગ્યવાન છો. અમારા સૌ તરફથી મેં ભાવ પ્રગટ કરીએ છીએ. ચિરંજીવો ભવ, ખૂબ સુખી થાવ, સુખી ભવ. અમારા સૌનું મંગલ અને કલ્યાણ કરનારી અને જીવનમાં સુખ આપનારી અને શાંતિનું દાન કરનારી શાંકરો પરમામ કથા, શાંતિ આપનારી કથા કહું. તો આપણને કોઈ પૂછે કથા તમને શું આપે, તો અહીં જવાબ આપ્યો છે કથા શાંતિ આપે છે. કથા શા માટે? તો કે કથા શાંતિનું દાન કરનારી છે. અને બહુ હૃદયથી કહું છું, શાંતિ આપનારા એક જ દેવ છે જેને આપણે મહાદેવ કહીએ છીએ. મહાદેવ શાંતિ આપે છે, શાંત રહેનારા દેવ છે. કોઈ ઉપદ્રવ નથી શિવજીના જીવનમાં, કોઈ ઉછલકૂદ નથી મહાદેવના જીવનમાં. એટલા નમ્ર વિનમ્ર શાંત સ્વરૂપ ભગવાન શિવ છે. તેથી શાંતિના દાતા મહાદેવ છે. નારદે પૂછ્યું ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને કે ભગવાન વિષ્ણુ, મને શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાય? જ્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે શિવનું ભજન કરવાથી તમને શાંતિ મળશે. મહાદેવનું ભજન કર્યા વગર નારદજી કોઈને શાંતિ મળી નથી. શાંતિ સ્થાને વિના નહીં. શિવના ભજન વગર કોઈને શાંતિ મળી નથી અને શાંતિ મળવાની પણ નથી. તેથી શિવનું ભજન કરો તો ભગવાન હંમેશા તમને શાંતિ આપશે. રામચરિત માનસની ચોપાઈ છે. ભગવાન વિષ્ણુજી નારદજીને કહ્યું તમે શિવનું ભજન કરો તો તમને શાંતિ મળશે. જપ હું જાઈ શંકર શિવનું ભજન માણસને શાંતિનું દાન કરે છે. પછી એવું નહીં કે આ શિવનું ભજન કરો તમને કાલ શાંતિ મળે, વર્ષ 2 વર્ષ પછી શાંતિ મળે, એવું નહીં. તુરત આ શબ્દ આપી દીધો ભગવાન વિષ્ણુજીએ. નારદને કહ્યું કે તુરત શાંતિ મળે. જે સમયે શિવનું ભજન કરો એ સમયે શાંતિની અનુભૂતિ થશે. આ ભગવાનના વચનો જુઠ્ઠા થોડા હોય. ભગવાનના વચનો આપણા માટે સત્ય હોય છે. તેથી શ્રી હરિ ભગવાન વિષ્ણુ બોલ્યા. શું બોલ્યા? જપ હું જાઈ શંકર સતનામ હોય હૃદય તુરત વિસરામા હોય હૃદય તુરત વિસરામા. તેથી જીવનમાં શાંતિની અનુભૂતિ કરવી હોય શિવનું ભજન કરવું. અને શાંતિ તો આપણા જીવનનું લક્ષ્ય હોય છે ભાઈ. અમારા વિદ્વાન બ્રાહ્મણો શાંતિ મંત્ર બોલે, સૌને શાંતિ મળે, સૌને શાંતિ મળે. ગગનમાં અગનમાં આકાશમાં પાતાળમાં જીવ જંતુમાં સૌને શાંતિ મળે. શાંતિ મંત્ર કહેવાય.
કોઈ પણ મંત્ર સ્તોત્ર બોલીએ છેલ્લે શાંતિ શાંતિ બોલીએ છીએ. શાંતિ જોઈએ છે આપણે. હરિ ઓમ દ્યો શાંતિરંતરિક્ષગું શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયા વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ સામા શાંતિરેધિ ઓમ હરિ. તેથી શાંતિ આપનારો કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. તેથી મહાદેવ માટે બોલીએ ને, શાંતાકારમ શિખર શયનમ. આ ભગવાન મહાદેવ માટે આપણે બોલતા હોય છે. શાંત રહેનારો દેવ છે અને સૌને શાંતિ આપનારો દેવ છે. તેથી શિવનું ભજન કરવાથી હંમેશા ભગવાન શાંતિ આપે છે. તેથી કહ્યું શંકરો પરમહંસ કથા, શાંતિ આપનારી કથા કહો. કથા ધન સંપત્તિ વૈભવ આપે ન આપે, લેકિન જેની પાસે શાંતિ છે ને તેની પાસે સંપત્તિ છે. ઉછળકૂદથી ન મળે, ઉપદ્રવ કરવાથી ન મળે. સંપત્તિ ક્યાં રહે છે? તો કે જ્યાં શાંતિ છે, જ્યાં સુમતિ છે. સુમતિ કુમતિ સબકે ઉર્ધરી નાથ પુરાણ સૌના હૃદયમાં સુમતિ કુમતિ છે. જ્યાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ ત્યાં વિપત્તિ નિધાના. મનુષ્ય માત્રના હૃદયમાં સુમતિ પણ છે ને કુમતિ છે. આપણે સુમતિ પર ચાલવું છે કે કુમતિ પર ચાલવું છે? કુમતિ પર ચાલશું તો દુઃખી થશું, સુમતિ પર ચાલશું તો સુખી થશું. રામચરિત માનસની ચોપાઈ છે, सुमति कुमति सबके उर रही. સૌના હૃદયમાં સુમતિ કુમતિ છે. ખરાબ વિચારો પણ આવતા હોય, સારા વિચારો પણ આવતા હોય છે. સારા વિચારોને ગ્રહણ કરવા કે ખરાબ વિચારોને ગ્રહણ કરવા. હંમેશા કોઈ પણ નદી બે કિનારાઓથી વહેતી હોય છે. દુનિયાને કોઈ નદી એવી નથી કે એને એક કિનારો હોય. જીવન પણ એ જ રીતે જોડાયેલું છે. આપણા સૌના હૃદયમાં, ચિત્તમાં, મનમાં આ બે વિચારોનો પ્રવાહ ચાલતો હોય છે. તેથી ભગવાને કહ્યું सुमति कुमति सबके उर रही.